ગુજરાતીઓ માટે દાળ ભાત પછીનો કોઈ કમ્ફર્ટ ફૂડ હોય ને તો એ છે દાળ ઢોકળી. દર રવિવારે બધા જ ગુજરાતીઓના ઘરે બનતી જ હશે અને જો આ રીતે તમે બનાવશો ને તો ઢોકળી કાચી પણ નહીં રહે અને ખાવામાં જલસો પડી જશે. દાળ ઢોકળી બનાવવા માટે તુવેરની 1 કપ જેટલી દાળને 2 પાણીથી ધોઈને એની અંદર 2 કપ પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર એડ કરીને 4 થી 5 વિસલ કરી લઈશું. દાળ બફાઈ જાય એટલે બ્લેન્ડર કે વિસ્કરની મદદથી મેશ કરી લઈશું. હવે 1.5 કપ જેટલો રોટલીના ઝીણા લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, 1 ચમચી અજમાને મસળીને એડ કરીશું. 1 ચમચી તીખા લીલા મરચાની પેસ્ટ, થોડી એવી મેથીને કટ કરીને, લીલા ધાણા અને 1 ચમચી તેલ એડ કરીને થોડું પાણી એડ કરીને સોફ્ટ લોટ બાંધી લઈશું. હવે લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરીને પતલી રોટલી વણી લઈશું અને ઢોકળીને આ રીતના શેપ આપી લઈશું. બધી ઢોકળી તૈયાર છે. વઘાર માટે 1 ચમચી તેલની અંદર રાઈ, જીરું, હિંગ, બધા જ સૂકા મસાલા એડ કરી લઈશું અને લીલા મરચાને કટ કરીને એડ કરીશું. થોડા એવા સિંગ દાણા એડ કરીશું. મીઠા લીમડાના પાનને સાતરી લઈશું. 2 મોટા ટામેટા એને ઝીણા ચોપ કરીને એડ કરીશું.